નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને આવી રહ્યા છે। ત્યારે પ્રથમ દિવસે 3 લાખ ઉપર ભક્તોએ માના દર્શન કર્યા। અંબાજી ખાતે પ્રથમ દિવસે 3 લાખ ઉપર ભક્તોએ ભાદરવી પૂનમ મેળા દરમિયાન મા અંબાના દર્શનનો લાભ લીધો છે। અન્ય આંકડાકીય માહિતી જોઈએ તો અંબાજી મંદિરમાં આઠમ અને નવમના દિવસે 3,71,111 ભક્તોએ દર્શન કર્યા। ઉડન ખટોલામાં 9,954 ભક્તોએ મુસાફરી કરી। બસમાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યા 22,516 જોવા મળી। બસની કુલ ટ્રીપો 433 થઈ। 140 ધજાઓ ચઢાવવામાં આવી। ભોજન પ્રસાદ કરનાર ભક્તોની સંખ્યા 46,579 જોવા મળી। મોહનથાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા 3,35,316 અને ચીકી પ્રસાદની સંખ્યા 4,751 હતી। તમામ ભંડાર કેન્દ્રોમાં આવક 29,44,753 થઈ। આરોગ્ય વિભાગ દ્વારા 1,192 લોકોને સારવાર આપવામાં આવી। બાળ સુરક્ષા 236 લોકોને આપવામાં આવી હતી। આમ લોકો જય અંબેના નાદ સાથે અંબાજી તરફ કૂચ કરી રહ્યા છે। આવનાર દિવસોમાં મેળાની રંગત વધુ જામશે। ભાદરવી પૂનમ મહામેળા 2025નો આજે પ્રથમ દિવસ પૂર્ણતાના આરે છે, ત્યારે સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળો ઉજવાઈ રહ્યો છે। આજરોજ પ્રથમ દિવસના અંતે અંદાજિત 3,70,000 જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે। સાથે સાથે અંદાજિત 3,35,000 જેટલા પ્રસાદ પણ માઈ ભક્તો દ્વારા એનો પણ લાભ લેવામાં। પોલીસ અધિક્ષક બનાસકાંઠા। ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત આજ થયેલ છે। પહેલા દિવસે બહુ સારી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરમાં દર્શનમાં અહીંયા આવેલ છે। 3,70,000 જેવી ભક્તોની વિઝિટ અને તેનું દર્શન પહેલા દિવસે થયેલ છે। બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલ હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી તે બહુ સારી રીતે શરૂ છે। કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્સ અમારા